ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા સમયથી હમણાં નવો વ્લોગ આવ્યો નહોતો, એટલે આજે અમકો વ્લોગ બનાવી જ નાખીએ. તો આજે હું જાઉં છું. હાલો, આજે આપણે ક્યાં જઈએ છીએ એ જોવા માટે છેલ્લે સુધી તમે જોડાયા રહેજો, અને શું કામે જઈએ છીએ એ બધું જોવા માટે છેલ્લે સુધી જોડાયા રહેજો. આજે રવિવાર છે અને આપણે જઈએ છીએ ક્યાંક. ચાલો ચાલો. સવારના 7 વાગ્યા છે અને હું નીકળી ગયો છું ગાડી લઈને જુનાગઢ જવા માટે. સવારનો ટાઈમ હતો અને ઠંડી પણ બહુ હતી, એટલે મેં હાથના મોજા અને ટોપી પહેરી લીધી હતી. હવે આપણે પૂગી ગયા છીએ જુનાગઢ. સવારનો ટાઈમ હોય, ઠંડી હોય, એટલે ચા તો પીવી જ પડે, એટલે સવારમાં પોરમાં આપણે પી લીધી હતી ચા. હવે આપણે આવી ગયા છીએ સ્વામી મંદિર, જે જવાહર રોડ ઉપર આવેલું છે. સ્વામી મંદિરે દર્શન કરવા માટે. હવે મેં કરી લીધા હતા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન. શેઠ મારો સિદ્ધેશ્વર મહાદેવ. આજે 26મી જાન્યુઆરી હોવાથી ભગવાનને પણ કેસરી સફેદ લીલા રંગના વાઘા અને ઝંડાને શૃંગાર કરેલો હતો. હવે દીવાન ચોકમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. દાળ પકવાન અને પૂરી શાક. હવે ઘડિયાળમાં 8 વાગ્યા છીએ અને હું આવી ગયો છું દીવાન ચોકમાં, કેમ કે આપણે આવ્યા હતા અહીંયા પ્રી વેડિંગનું શૂટ કરવા માટે. હજી પ્રી વેડિંગનો કપલ નથી આવ્યો, એને પહેલાં હું પહોંચી ગયો છું, કે મારે જ હવે કપલ આવી ગયા છે અને પ્રી વેડિંગનું શૂટ ચાલુ કરી દીધું છે. હવે મેં વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું અને મેં થોડાક સિનેમેટિક વિડીયો શૂટ કરી લીધા. ગાડી નડે છે. હવે ઘડિયાળમાં 10 વાગી ગયા છે અને હવે નીકળી ગયા છે વિલિંગન ડેમ જવા માટે, કેમ કે આપણે અહીંયા પ્રી વેડિંગનું શૂટ કરવાનું છે. નીકળી ગયા છે. લઈ લે 1 મિનિટ કમો, તમે શાંતિ રાખો. હવે ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને જમવા માટે આવી ગયા છીએ. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 2 અને અમે લોકો નીકળી ગયા હતા ભવનાથ અને લાલઘોડીએ જવા માટે, કેમ કે હવે બપોર વચ્ચેનો ટાઈમ હોય એટલે ત્યાં જ મસ્ત ફોટા આવશે, એટલે અમે ત્યાં પ્રી વેડિંગનું શૂટ કરવા માટે નીકળી ગયા હતા. એટલામાં જ અમને રસ્તામાં મળી ગયા હતા તમારા બધાના દોસ્તારો. હવે ઘડિયાળમાં 2 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ લાલઘોડીએ. પ્રી વેડિંગનું શૂટ કરવાનું હતું, એટલે અહીંયા લોકેશન સારું છે, એટલે અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલુ છે. મસ્ત લોકેશન છે, કેમ કે આ બપોરનો ટાઈમ હોય એટલે અહીંયા જ મસ્ત લોકેશન આવે, એટલે અમે લોકો અહીંયા પૂગી ગયા છીએ ફોટો પાડવા માટે. આવ્યો હરખો. હવે લાલઘોડીએ ફોટા પડી ગયા હતા એટલે અમે લોકો આવી ગયા હતા ભવનાથ ભોળાનાથના દર્શન કરવા માટે. હર હર મહાદેવ.
આજે તો મેં કરી જ લીધું મારા કેમેરાનું ટેસ્ટિંગ કે કેટલું ઝૂમ થાય છે. ઝૂમ કરીને જોતો હતો કે અંબાજીનું મંદિર દેખાય છે કે નહીં, પણ રોપવેનો ગેટ દેખાતો હતો. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને અમે લોકો આવી ગયા હતા ઉપરકોટ, કેમ કે હવે આગલું શૂટિંગ અહીંયા કરવાનું હતું. પણ અહીંયા આવતા જ ખબર પડી કે અંદર કેમેરા લઈ જવાની મનાઈ છે. જો કેમેરા લઈને પ્રી વેડિંગનું શૂટ કરવું હોય તો એનો અલગથી ચાર્જ હતો, જે હતો 11,000. એટલે અમે કેમેરો ત્યાં જ જમા કરાવીને નીકળી ગયા હતા ઉપરકોટ જવા માટે. આજે રવિવાર હતો અને 4 વાગી ગયા હતા, એટલે બહુ ટ્રાફિક થવા માંડી હતી, લોકોની ભીડ થવા માંડી હતી અને પ્રવાસ પણ આવતા હતા, એટલે બહુ ટ્રાફિક જ હતી આજે. અહીંયાથી મસ્ત મજાનું દ્રશ્ય આવી રહ્યું હતું, આખું જુનાગઢ દેખાઈ રહ્યું હતું. શું કરતું નાખો એટલે આખું જુનાગઢ ઉડે તો જાઓ. વાઈટ એટલી જ વારમાં આવી ગઈ હતી ઉપરકોટ એક્સપ્રેસ. પછી મેં બધું જૂનવાણી અને ઐતિહાસિક બધી જ વસ્તુ જોવા માંડ્યો હતો અને બધું જ અકલ્પનીય હતું અને બહુ મજા આવી. સજા ઓલું રાખવાનું, ઘઉં રાખવાનું. અને શું કહેવાય છે? હે કહેવાય શું? કાંઈ નહીં, ઘઉં રાખવાનું, કોઠારો. કોઠાર. આ જ ફિટ કરી દીધા. ચકલા કોઈ દી બાદ ન બને યાર. એ ગમે એટલી પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. ચકલા થોડા પ્રયાગરાજ બાદ બને યાર. અચ્છા, નવઘણનો કૂવો એ એટલો ઊંડો છે કે આમાં કાંઈ દેખાતું જ નથી. ફોટોગ્રાફીનો નંબર આવી ગયો છે અમારો આજના દિવસનો. કેટલા ફોટા પડે છે? 12% ચાર્જિંગ રહ્યું છે ફોનમાં. કેમેરો તો લઈ આવવાનું દેતા એટલે ફોટામાં કેમાં પડવા? મારે 4% ચાર્જિંગ. તો એ બ્લોગ ચાલુ રહેવો જોઈએ. બ્લોગ ચાલુ રહેવો જોઈએ પછી. આ મંદિર ક્યાં આવ્યું છે કોઈને ખબર હોય તો જુનાગઢવાળા કોમેન્ટ કરીને જણાવજો કે આ મંદિર ક્યાં આવેલું છે. હવે જુનાગઢનો મોસ્ટ પોપ્યુલર એરિયો એટલે રાયજી પાર્કમાં આવી ગયા છે ફોટા પાડવા માટે. મસ્ત લોકેશન છે. હવે ઘડિયાળમાં વાગી ગયા હતા 6 અને અમે લોકો નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે.
પણ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતી કેમ કે આજે હતો રવિવાર અને એમાં પણ સાંજનો સમય એટલે ટ્રાફિક તો હોય જ કેમ કે અહીંયા રવિવારી ભરાય છે પ્લસ બધા જૂનાગઢવાળા ભવનાથ તરફ જતા હોય એટલે અહીંયા ફૂલ ટ્રાફિક દર રવિવારે થાય જ છે. મહા મહેનતે જૂનાગઢની બહાર નીકળીને અમે લોકો નીકળી ગયા હતા ગુંદાળા તરફ જવા માટે, પણ મસ્ત કુદરતી નજારો હતો. સંધ્યા ટાઈમ હતો એટલે મસ્ત સંધ્યા ખીલી હતી, મસ્ત નજારો જોવા મળી રહ્યો હતો. ઘરે આવ્યો ત્યાં ક્રેન્સી કે મારે ફોટા પાડવા જોઈએ તો ક્રેન્સીને પણ ફોટા પાડી દીધા.